હા મમ્મી, હું ખુશ જ છું એમની સાથે. હા હાલો, આવી ગયા છો, પછી ફોન કરું. આવી ગયા તમે? તમારા માટે પાણી લેતા આવું. ના ના, હું પી લઉં છું. હું કોફી બનાવું છું, તારે પીવી છે? અરે પણ તમે શું કામ ને બનાવો છો? હું બનાવી દઉં છું. અરે કાંઈ વાંધો નહીં, હું બનાવું જ છું. મને કોફી પીવાનું મન થયું તો બનાવું છું. તારે પીવી હોય તો તું કે તો તારી બનાવી લઉં. અરે પણ હું બનાવી દઉં, લાવો. તું બેઠ, હું બનાવું છું. એક વાત મને કહો, તમે મારાથી ગુસ્સે છો? ના ના, કેમ? જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી બધા જ કામ તમે તમારી જાતે જ કરો છો, મને કરવા જ નથી દેતા. કપડાં તમારી જાતે ધોવો છો, એને ઇસ્ત્રી તમે જ કરો છો, અને પાણી મારી પાસેથી નથી માંગતા. અને આ બધા કામ તો પત્નીના જ હોય ને, તો તમે શું કામને કરો છો? એવું કોણે કીધું? અરે બધી જગ્યાએ એવું જ હોય છે. અને મારા મમ્મીને જ જુઓ કે પપ્પાના બધા જ કામ એ જ કરે છે. કપડાં ધોવાનું, પ્રેસ કરવાનું, એને કબાટમાં રાખવાના, એના માટે ચા બનાવવાની, અને બધી જ જગ્યાએ એમ જ હોય છે. તો તમે શું કામ તમારું કામ જાતે કરો છો, મને નથી કરવા દેતા? અને મેં કઈ ભૂલ કરી હોય તો મને કહો, હું એ ભૂલ કોઈ દિવસ બીજી વાર નહીં કરું. અરે સીધી તો વાત છે કે લગ્ન પહેલા હું આ બધા કામ કરતો જ હતો, કે જે છે એ ચા બનાવવાનું કે કોફી બનાવવાનું કે પાણી જાતે પીવાનું કે પછી બૂટ ચપ્પલ જે કાંઈ વસ્તુ છે એ વ્યવસ્થિત રાખવાના, મારે બૂટ પોલિશ કરવાનું, નાનું મોટું બધી જ કામ હું કરતો હતો. હવે લગ્ન થઈ ગયા હોય એટલે કાંઈ એવું તો થોડું છે કે એવો કાંઈ રિવાજ ક્યાંથી આવી ગયો કે હવે મારે ઓર્ડર કરવાના. અને મારા મમ્મી પપ્પા આ જ રીતે રહેતા હતા. મમ્મી જે કાંઈ રસોઈ બનાવવાનું હોય, સવારનો નાસ્તો બનાવવાનો હોય, સાંજની રસોઈ હોય, ઘરની સાફ સફાઈ હોય, એ બધું કરી લેતા હતા. પણ નાનું મોટું કામ જે પપ્પા કરી શકતા હોય એ બધું એ કરી લેતા હતા, જેથી કરીને મમ્મી થાકી ન જાય, કેમ કે મમ્મી આખું ઘર સંભાળતી હતી ને. અને એ સેમ વસ્તુ મેં શીખી અને હું એમ જ કરું છું. અને તું મારા માટે કાંઈ નથી કરતી એવું તો નથી જ ને? તું બધું જ કરી લે છો, આખું ઘર સંભાળી લે છો, સવાર સાંજની રસોઈ બનાવી લે છો, સવારનો નાસ્તો, મારું ટિફિન પેક કરી દે છો, પછી હું ગયા પછી આખું ઘર સંભાળી લે છો, આટલું બધું કરે છો. તો હું જ્યારે આવું અને જ્યારે હું ઓફિસે નથી જતો, સવારમાં હોય ત્યારે મારા કામ તો હું જાતે કરી જ શકું ને. અને હું તારી પાસેથી નાના નાના કામ નથી કરાવતો અને તને આવા કઈ ઓર્ડર નથી આપતો કે આ મને પાણી લાવી દો, કે મને ચા બનાવી દો, કે કોફી બનાવી દો. એટલે એનો અર્થ એવો નથી કે હું તારાથી ગુસ્સે છું કે તારું મને કઈ ખોટું લાગી ગયું છે એટલે હું મારું બધું જાતે કરું છું. પણ મને તારી ચિંતા છે કે તું આખો દિવસ ઘરે કામ કરે છો, સવારથી સાંજ સુધી બધું જ ધ્યાન રાખે છો, તો થોડોક થાક લાગી જાય. અને હું સમજુ છું કે થાક લાગે તો પછી બીજા એક્સ્ટ્રા કામ મારે ચીંધવા ન જોઈએ, કે અલગથી મારે ઓર્ડર ન આપવા જોઈએ. તો એ હું જાતે કરી શકતો હોય તો હું કરી લઉં છું. અને બધા કહે છે ને કે પત્ની તો હોય એટલે બધા કામ તો એને જ કરવાના, એવું નથી હોતું. પત્ની કઈ નોકરાણી નથી, પત્ની તો ઘરની રાણી છે, એને ક્યારેય નોકરાણી બનાવીને ન રખાય.